અને કળશના ચડાવવા 12 કરોડમાં બોલાય, જ્યાં સુધી આવી ભક્તિ છે ને ત્યાં સુધી જૈનોની શ્રદ્ધાને કોઈ આંચ નહીં આવે. મારે એ કહેવું છે, પ્રભુની મૂર્તિ એ આપણા માટેનું શ્રેષ્ઠ આલંબન છે. આવી એક અદ્ભુત મૂર્તિ, જે રીતના મેં કેટલાક નામ આપ્યા એવી એક અદ્ભુત મૂર્તિ મહારાષ્ટ્રમાં છે. પૂના, ચાલીસગાંવ, ઔરંગાબાદ, એ લોકોને કહું છું કે તમે આજે રાત્રે સમસ્ત એલર્ટ ગ્રુપને આમંત્રણ આપો. આ એવી જગ્યાએ સાતારા રોડ ઉપર કોરેગાંવ, પૂનાથી કોરેગાંવ, સાતારા જતા કોરેગાંવ, ત્યાંથી 10 કિલોમીટર પર આગળ વધી રાઈટમાં 3 કિલોમીટર જઈએ એક ટેકરી છે. ખુદ ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજ એ 2.5 કિલોમીટરનો ડુંગર ચડ્યા હતા. અમે પણ ચડ્યા. એ ટેકરી ઉપર જાઓ અને પછી એક બાબાજીનું મંદિર આવે છે. એને આપણે કહીએ, બાબાજી हमको ભગવાન का દર્શન કરાવો. એ ફાનસ લઈશ, એની પાછળ આપણે જવાનું. એન્ટ્રી મારીએ એટલે ચિકાર પાણી, ઘૂંટણ જેટલા. અમે પાણી પર પગ મૂક્યો હતો, કારણ કે ભગવાનના દર્શન કરવાની અમને તરફ. અમે પ્રાયશ્ચિત લીધું, પગ મૂક્યો. તમે માનશો આ પાણી ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, કોઈને ખબર નથી. પાણી એકદમ ઠંડુ, પાણી એકદમ નિર્મળ. કેટલા વર્ષોથી આ પાણી આવે છે. ત્યાં લીલ નથી વાગી, શેવાળ નથી વાગી, મચ્છર નથી. ગુફામાં પાણીમાં પગ કરીને અમે આગળ વધ્યા અને પછી ઓર નાનું થઈ ગયું સંકુલ એ ગુફા. અને જ્યાં એ ફાનસનું અજવાળું પડ્યું ત્યાં સામે ભગવાન પાર્શ્વનાથની ભવ્ય પ્રતિમા. અમે પરમાત્માની આગળ પણ પાણી, અહીં સુધી પાણી. દાખલા તરીકે આ ભગવાન, અહીંયા સુધી પાણી જાય છે. આખું સંકુલ પાણીથી ભરેલું. બસ આમ ખાલી, આમ ખાલી. મેં કીધું, ભગવાન તમારી સામે તો ઘણી વાર બેઠા, આજે તમારી સાથે બેસી છે. અમે ચડી ગયા ઉપર, બાજુમાં બેસીને પરમાત્માનું ચૈત્યવંદન, દેવવંદન, કૌશક ખમાસણા કર્યા. અને ઇન બિટવીન સામેની બારીમાંથી એક પાણીનો પ્રવાહ, એમાં એક નાનકડું ફૂલ આવે. આ ફૂલ વહેતું વહેતું પરમાત્મા પાસે આવ્યું, પ્રભુના ચરણનો સ્પર્શ કર્યો અને ફૂલ અમારા દેખતા જ ગાયબ થઈ ગયું. આ નજરે દેખેલું છે. આવી અદ્ભુત નીચે ઉતરીશ એટલે તમે કહેશો, મહારાજ સાહેબ કેમ જવાય, જરા એડ્રેસ આપો, ફોન નંબર આપો. પછી છેલ્લે પૂછશે, ભોજનશાળાનું શું છે? कुछ नहीं है. श्रद्धा હોય તો જીજો, બાકી ખાવા પીવાના ભાવથી જતા હોય તો કુછ નહીં. કારણ કે એનો જીર્ણોદ્ધાર કરવા જેવા ગયા ત્યાં ફરી પાછું દિગંબર શ્વેતાંબરનો મામલો ખડો. આપણે વિચાર્યું એના કરતા જેમ છે તેમ રહેવા દો, નહીં તો જે રીતના એક એક તીર્થો જઈ રહ્યા છે એમાં આનો પણ ક્યાંક. નંબર 1 મૂર્તિ. નંબર 2 સેકન્ડ વન્ડર્સ. નંબર 2 જીના. જીન મૂર્તિ પછી શું છે? આ ટોટલી જીન શાસનના પદાર્થો હું તમારી સામે મૂકું. માલ પ્રભુનો, રેપર મારું. રેપરને છેલ્લે ફેંકી દેજો પણ માલ પકડી રાખજો. આ પ્રભુના શાસનના પદાર્થો છે. નંબર 2 આ કાળમાં આપણને પ્રભુના જીનાલયો મળ્યા છે. સાતવિધિ ગ્રંથકારે જીવનમાં કરવાના શ્રાવકોના 18 કર્તવ્ય બતાવ્યા. એ 18માં 2 કર્તવ્ય એ છે, શ્રાવકોએ મિનિમમ જીવનમાં એકવાર ભગવાનની પ્રતિષ્ઠા કરાવવી જોઈએ અને બીજું ભગવાનનું મંદિર. 100 રૂપિયાની જેની માસિક ઇન્કમ હોય એ જમાના, આજની અપેક્ષા 10,000 ગણીએ તો જેની મંથલી ઇન્કમ 10,000 હોય ને એને એક આંગણની પણ પ્રતિમા ભરાવવી જોઈએ અને ઘાસની ઝૂંપડી જેટલું પણ મંદિર બનાવવું. આ કર્તવ્ય છે. આ વંડર્સ કેવા કેવા જીનાલયો વર્તમાન કાળમાં છે. સુખવીર વિજય મહારાજ યાદ આવે છે. પૂજાની અંદર એમણે 4 મંદિરોને યાદ કર્યા છે. જાઓ તારંગા. શું વખણાય છે તારંગાની? ઉભણી હાઈટ, ઊંચાઈ વખણાય છે. 32 માળની હાઈટ નું આ જીનાલય કુમારપાળે બંધાવે. એમાં વપરાયેલું લાકડું જેનું નામ છે કેગર. આખા વિશ્વમાં 3 જ જગ્યાએ કેગરનું લાકડું વપરાયું છે. એમાંનું એક છે તારંગા
આ લાકડાની વિશેષતા એ છે તમે અગ્નિ સળગાવો તો એમાંથી પાણી ટપકે પણ ક્યારે આગમાં બળી ન જાય. આ તારંગાની વિશેષતા એની હાઈટ છે. નંબર 2 રાણકપુરને યાદ કરો. શું છે એની વિશેષતા? 944 કોઈ પણ થાંભલે જઈને તમે ઉભા રહી જાઓ, કોઈ થાંભલો તમને ભગવાનના દર્શનમાં આડો નથી આવતો. હેમરત્ન સુરી ઘણીવાર મજાકમાં કહેતા રાણકપુરનો થાંભલો દર્શનમાં આડો ન આવે અને અમારા વાણિયા દર્શન કરવામાં આડા આવ્યા વગર મારા સાહેબ પાછળ બેઠા હોય ને આગળ આવે દર્શન એમ દેવ દેવસ જમતા બે પગમાં બેઠ ભરાવે હાથ પૂરા કરે એક સુધી ઠોકે 944 થાંભલા એક થાંભલો આડો ના આવે એવી કેવી બાંધણી હશે. ઓલાની ઉઘણી આની બાંધણી કેટલી ભવ્ય હશે. અને વિશેષતા એ છે લાખ પ્રયત્ન કરો હજી સુધી કોઈ માળીનો છાયો નથી પાક્યો કે જેને 1444 થાંભલા. આજે પણ આ પરમાત્માના જનારેની શું વિશેષતા છે એની 14મી પેઢી આજે જીવતી છે. 14મી પેઢી અને હમણાં જ એમને રાજસ્થાનથી રાણકપુરનો સંઘ કાઢ્યો. એ 14મી પેઢી બીજે ક્યાંય નહીં સુરતમાં રહે છે. આ સુરતના જ એ લોકો અત્યારે સુરતમાં રહે છે અને એમને રાજસ્થાનમાં પોતાના ગામથી રાણકપુરનો છરી પાડતો સંઘ કાઢ્યો. એની 14મી પેઢી ધરણાશા પોરવાર જેણે 99 કરોડના ખર્ચે રાણકપુરનું નલિની ગુલ્મ વિમાનને યાદ કરાવે એવું મંદિર બાંધ્યું. અમે ગયા અમને 4 વાત જાણવા મળી કે એની 14મી પેઢી આજે છે. પૂજારી જે દિવસે બાંધ્યું એની 14મી પેઢીનો પૂજારી અત્યારે પૂજા કરે છે. નંબર 3 જે સોમપુરાએ બાંધ્યું એની 14મી પેઢીનો સોમપુરો આજે એનું જીર્ણોદ્ધાર કરે. અને નંબર 4 એ વખતે રાણકપુર બંધાયું એ વખતે સિક્યોરિટીમાં જે ગુરખાઓ હતા એની 14મી પેઢી આજે રાણકપુરની બાંધણી છે. અને ત્રીજું આવે છે માઉન્ટ આબુની કોરણી. શું અદ્ભુત કોતરણી છે. 1000 વર્ષ પછી આજે પણ વિમલ મંત્રીના વસ્તુપાળ તેજપાળના બાંધેલા એ જિનાલયોના દર્શન કરવા માટે ખાલી ઇન્ડિયા નહીં આખી દુનિયા અને દર્શન કરી કરીને પાવન થઈ જાય. વસ્તુપાળે પૂછ્યું અનુપમાને, ખોદવા ગયા નિધાન નીકળ્યા શું કરવાનું? બસ ઊંચે જવું હોય તો ઉપર લગાવો, નીચે જવું હોય તો નીચે દાબો. સમજને વાલે કોઈ ઈશારા કાફી હૈ. વસ્તુપાળે લગાવી દીધું. સુકૃતમાં પોતાનું ધન વિમલ મંત્રીએ બાંધેલું 52 જિનાલય. અમે ગયા 17 વર્ષ પહેલા અને એ વખતે પરમાત્માના જિનાલય 52 જિનાલય. ઉપરના સીલિંગ ઉપરની તમે કોતરણી જોઈશ એકની એક ડિઝાઇન તમને બીજી વાર જોવા નહીં મળે. અને મને એક જણે કીધું મારા સાહેબ આ સુરતી લોકો જ્યારે અહીંયા આવે છે ફોટા પાડી જાય અને પછી ટેક્સટાઇલ માર્કેટમાં જાય સાડીની બોર્ડરમાં આને ઉતારે. શું બિઝનેસ માઇન્ડ છે તમારો? અમે તો ધર્મ કરવા આવો તો ધંધો કરીને એને ત્યાં તમારા કરતા ક્યારેક પેલા ભુરિયાઓ સારા રાખે એને ભગવાનની મૂર્તિ દેખાય. અમે જોયું માઉન્ટમાં આગળ ગોરિયા ભુરિયા પાછળ અમે ચાલતા ઈ જોઈ ભગવાન વાવ વાવ બોલે અને ક્લિક કરતો છે. એક એક થાંભલા એક એક કોતરણી એક એક ભગવાન અને એના મોઢામાંથી નીકળતું જાય. વન્ડરફુલ વન્ડરફુલ. ભગવાનની મૂર્તિ અને જિનાલયોને તમે વંડર માનતા છો કે નહીં માનતા પણ ગોરિયા ભુરિયા હોય ને વંડર સ્ટાર માને. આવા અદ્ભુત જિનાલય આવી અદ્ભુત પ્રતિમા એ ફોટામાં ક્લિક કરતા છે. અમે જોઈએ અમને થાય કે આને પણ કેટલા ભગવાન ગમી ગયા છે. પણ અમારી પાછળ તમારા જેવા જ કોક ચાલતા હતા અને એ ભગવાનને જોવાને બદલે ગોરિયાને ભુરિયાને જોલો વન્ડરફુલ બોલતો જાય અને આ એને જોઈને બ્યુટીફુલ. રાણકપુરની બાંધણી, તારંગાની ઉઘડી, માઉન્ટ આબુની
અને વીર વિજયજી લખે છે ચોથા નંબરમાં શત્રુંજયનો મહિમા આ 4 એના પછી તો હવે કેટલું થઈ ગયું એક શંખેશ્વરને યાદ કરો આ કલ્પેશભાઈને પૂછો દર મહિને તમારા એલર્ટ જાય છે ક્યાં ક્યાં જાય શંખેશ્વર અને શત્રુંજય એ સિવાય પણ જતા હશે અમદાવાદની આજુબાજુના એવરી મંથ શંખેશ્વરમાંથી 35 લાખ રૂપિયા 70 ડબલ 60 થી 70 લાખ ભંડારમાં ચડાવા જુદા સોનાની એ જુદું સોનાની ચેન જુદી સોનાના બિસ્કિટ જુદા લગડીઓ જુદી ચાંદી જુદું ડોલર જુદા એવરી મંથ 60 લાખ આ શંખેશ્વર દાદાના ભંડારમાં શત્રુંજયમાંથી એટલા જ તમે ગમે તેટલું મંદી મોંઘવારી બોલો દાદાના દરબારમાં તો ઉલટાની વધુ ને વધુ તેજી મને લાગે છે તમારે ત્યાં મંદી છે ને એટલે ત્યાં તેજી આવી હે દાદા આ સુધો જો પાર પડી જાય લાખ રૂપિયા વાળા ચાલો ઈ બાને તો ઈ બાને તમે શ્રદ્ધા તો રાખો આ ઓએમજી ને તોડવાના કામો છે આપણે ઓએમજી ને તોડવાનું છે આપણી શ્રદ્ધાઓ આપણે વધારે